સુરતથી ચેતન જોડાયા છે। ચેતન, સુરતમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે, રૂપાલાનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું કહેવું છે લોકોનું? જે રીતે પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું, ત્યારબાદ આપ જોઈ શકો છો ક્ષત્રિય સમાજમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગતરોજ એક સંમેલનનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિય જે મહિલા છે તેમના દ્વારા 1 લાખ જેટલા જે પોસ્ટકાર્ડ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખવામાં આવશે। અને આજે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં જે મહિલા તેમજ જે પુરુષો છે તે એકઠા થયા છે અને ખાસ કરીને આજે આવેદનપત્ર આપવામાં આવશે। આપની સાથે સમાજના અગ્રણી જોડાયા છે। જી, આજે આવેદનપત્ર આપવામાં આવશે, શું કહેશો? લાઈવ હે આજ આવેદનપત્ર આપશો, શું કહેશો? બીજાને તકલીફ પડશે, બધા આપણે સાથે જ કરી દઈએ, ચિંતા નહીં કરવાની, અંદર બધા આવી જાય, મારે ઘણા બધા આવવાના બાકી સમય। જી, આપ શું કહેશો? ક્ષત્રિય સમાજનું આંદોલન હતું, આજે શું કહેશો? કેટલી સંખ્યામાં? હમણાં સંખ્યામાં બધું કાર્યક્રમ ચાલુ થાય પછી તમને બધું આપીએ અમે લોકો। જી, આપ જોઈ રહ્યા છો અહીં ખાસ કરીને મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો જોડાયા છે। આપ જોઈ શકો છો જે પુરુષ છે અને જે મહિલાઓ છે તે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે વિરોધનો જે વંટોળ છે તે સુરતમાં પણ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક લોકોની એક જ માંગ જોવા મળી રહી છે કે જે પુરુષોત્તમ રૂપાલાને જે રીતે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તેમને પરત ઉમેદવારી ખેંચવામાં આવે, અને જો આ ઉમેદવારી નહીં ખેંચવામાં આવે તો ફરીથી ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન છેડવામાં આવશે। હાલ તો જે મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે અને જે મહિલાઓ છે તે મહિલાઓ આવતીકાલે 1 લાખ જેટલા જે પોસ્ટકાર્ડ છે તે પોસ્ટકાર્ડ લખશે અને આ તમામ જે પોસ્ટકાર્ડ છે તે વડાપ્રધાન સુધી તેમનો જે અવાજ છે તે અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરશે। આજે આ તમામ જે લોકો છે સમાજના જે વિવિધ જે અગ્રણીઓ છે તે પણ કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે। તેઓમાં ક્યાંક ને ક્યાંક એવી માંગ જોવા મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદન ને અહીં વખોડવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે માફી છે તે માફી અહીં માંગવામાં આવે। આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, અમારે એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય ને રાજકોટ જે કાઠિયાવાડનો ગઢ છે, જે રાજપૂતોનો ગઢ છે, ત્યાં જ અમારું અપમાન થયું છે, તો અમે કોઈ પણ હિસાબે આ વાત તો પકડીને જ રાખશું કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય, અમારી એ જ માંગ છે બસ। ઉમેદવાર ન બદલવામાં આવે તો શું રહેશે સ્ટેન્ડ મહિલાઓનું? એ હવે અમે આગળ જે થાય પ્રતિક્રિયા એના ઉપરથી વિચારશું। પોસ્ટકાર્ડ પણ લખવામાં આવશે? હા, એ બધું થશે। ક્યારથી લખવામાં આવશે, કોને પહોંચાડવામાં આવશે? એ હવે અમે મીન્સ મહિલાઓ નક્કી કરશું, લગભગ તો મોદીજીને જ પહોંચાડવાના છે, કારણ કે મોદીજી ગુજરાતના છે। અમને બહેનો કહે છે તો બહેનો છે એ પોતાના ભાઈને રિક્વેસ્ટ કરશે કે અત્યારે અમારી ગરિમા ઉપર આવ્યું છે, અમારા સ્વાભિમાન પર આવ્યું છે, તો અમે એ જ માંગ છે કે મોદીજી અમને સપોર્ટ કરે, ગુજરાતને નાતે અમને સપોર્ટ કરે। જો તમારી માંગ નહીં સંતોષાય તો આગળ ભવિષ્ય તો ખબર નથી, પણ જોઈએ શું રિએક્શન છે આગળનું એ જોશું। આજે મીટિંગ છે ને 3 વાગે, પછી ખબર પડશે। લોકસભામાં અસર જોવા મળશે નારાજગી? હા, એ તો જોવા મળશે। આક્રોશ તો ઘણો બધો છે, આપ પોતે મીડિયાવાળા છો, આપ જાણતા જ હશો મારા કરતાં વધારે કે ગામમાં લાખો રાજપૂતાણીઓ જે રાજપૂતાણીઓ ઘરની બહાર નહોતી નીકળતી, આજે સમાજના નામે કે ગરિમાના નામે બહાર નીકળી છે, તો એ આપ બધા જોવો જ છો ને। આજે કેટલી મહિલાઓ અહીંયા આવેદનપત્ર આપવા માટે પહોંચશે? ઘણા પહોંચવાના છે, પણ હજી થોડું કદાચ એમને આવવામાં લેટ થયું છે। જી, આપણે જે રીતે તો સાંભળ્યું તમે, અમારા સંવાદદાતા સતત ક્ષત્રિય સમાજ સાથે જે વાતચીત કરી રહ્યા છે। ક્ષત્રિય સમાજનું એક જ રટણ છે કે અમે માફી નથી આપવાના। હવે તો ક્ષત્રિયાણીઓ પણ મેદાને ઉતરી છે અને કહેવું છે કે માફી માંગશે પણ અમે માફી નથી આપવાના, અને એક જ માંગ છે કે ટિકિટ કાપવામાં આવે। ક્ષત્રિય સમાજ અંગે રૂપાલાએ જે ટિપ્પણી કરી છે તે મુદ્દે સતત વિરોધના સૂર ઉઠી રહ્યા છે। ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પોસ્ટર્સ ગામે ગામે લગાવવામાં આવ્યા છે કે ભાજપે પ્રવેશ ન કરવો, મત માંગવા ન આવવું, જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપવામાં આવે ત્યાં સુધી આ જ પ્રકારની સ્થિતિ રહેશે।